पुलिस को आगे करती है, पुलिस को आगे करती है। લોકશાહીની સૌથી મોટી ઓળખ મતાધિકાર છે, પરંતુ જો મતદાર યાદીમાંથી લોકોના નામ જ કપાઈ જાય તો લોકશાહીના પાયાને જ ઝટકો લાગે. ગુજરાતમાં એસઆઈઆર અને ફોર્મ નંબર 7નો મુદ્દો હવે એટલો ગંભીર બની ગયો છે કે રાજ્યભરમાં વિરોધની આગ ભભૂકી રહી છે. મતદારોના નામ કાઢી નાખવાના આરોપો વચ્ચે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં મામલો ઉગ્ર બની ગયો છે, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને પૂર્વ ધારાસભ્ય દ્વારા હાઈવે ચક્કાજામ કરી તંત્ર સામે સીધો મોરચો ખોલવામાં આવ્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયાનો પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં ફોર્મ નંબર 7ને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. વિપક્ષનો આક્ષેપ છે કે મોટી સંખ્યામાં ખોટા ફોર્મ ભરીને મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાની કોશિશ થઈ રહી છે અને આ મુદ્દે રાજ્યભરમાં વિરોધ નોંધાઈ રહ્યો છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોએ પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકીના નેતૃત્વમાં હાઈવે ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ ટાયરો સળગાવી હાઈવે પર બેસી જતા વાહન વ્યવહાર લાંબા સમય સુધી પ્રભાવિત થયો હતો અને ત્યારબાદ પોલીસ તમામ લોકોને ડિટેન કરી બજાણા પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકીએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક જે લોકોએ ખોટા ફોર્મ નંબર 7 ભર્યા છે તેમની સામે કાર્યવાહી કરી એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો તેઓને પ્રાણની આહુતિ આપવાની ફરજ પડશે. સાંભળો તેમણે શું કહ્યું. ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટા પાયે ષડયંત્ર કરી હજારો લોકોના મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનું જે પાપ કરવામાં આવ્યું છે એની વિરુદ્ધની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનો એક એક કાર્યકર્તા આજે રોડ ઉપર લડાઈ લડી રહ્યો છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે. આજે અમદાવાદ, વિરમગામ, માલવણ, કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે. બહુચરાજીથી દસાડા, માલવણ અને સુરેન્દ્રનગર સુધીનો હાઈવે પણ ચક્કાજામ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરની અંદર ધોળીપોળ, સિયાણીની પોળ પાસે પણ ચક્કાજામ કરવામાં છે. સાથે સાથે આજે લીંબડી નેશનલ હાઈવેને પણ ચક્કાજામ કરવાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે. આજે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા દેશના, ગુજરાતના નાગરિકો માટે, એના મતાધિકાર માટે આજે લડી રહ્યો છે. ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે. જે લોકોએ ફોર્મ નંબર 7 બોગસ ભર્યા છે એની સામે આજે તંત્ર, પોલીસ કે ચૂંટણી પંચ કોઈ જ કાર્યવાહી કરવા તૈયાર નથી અને એક રીતે એમને છાવરવાનું કામ કરી રહ્યું છે. એને તો 10-10 વર્ષની જેલની સજા થાય એટલી ગંભીર જોગવાઈઓ હોવા છતાં હજી સુધી આજની તારીખમાં એક પણ એફઆઈઆર ફાટી નથી. અમે લોકોએ નામજોગ ફરિયાદો આપી છે કે આટલા લોકોએ આ લોકશાહીને લાંછન લગાડવાનું કામ કર્યું છે, લોકોના મતાધિકાર છીનવવાનું કામ કર્યું છે. એની સામે તમે એફઆઈઆર દાખલ કરો, પરંતુ હજી સુધી દાખલ કરી નથી. આજે અમને બજાણા પોલીસે સેંકડો અમારા કાર્યકર્તાઓને ડિટેન કરીને અમને પોલીસ સ્ટેશન લાવ્યા છે, પરંતુ અમે કોઈ પણ સંજોગોમાં ડરવાના નથી, અમે ચલિત થવાના નથી. આખરી દમ સુધી અમે લડવાના છીએ અને આજના માધ્યમથી અમે તંત્રને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જે ગુનેગારો છે એની સામે જે સંવિધાનિક કાર્ય કરી જે કંઈ કાનૂની કાર્યવાહી છે એ કાનૂની કાર્યવાહી કરવામાં આવે, અન્યથા અમારે અમારા જીવની આહુતિ પણ આપવી પડશે તો અમારાથી અમે ખચકાશું નહીં. ફોર્મ નંબર 7નો મુદ્દો સામાન્ય નથી, કારણ કે જો મોટી સંખ્યામાં એક સાથે અરજીઓ થઈ રહી હોય તો તેની પાછળ કોણ છે અને કેવી રીતે આ પ્રક્રિયા થઈ રહી છે તે પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે. રાજ્યભરમાં આ મુદ્દે વિપક્ષના લોકો આંદોલન કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તંત્ર તરફથી સ્પષ્ટ કાર્યવાહી દેખાઈ રહી નથી, જેના કારણે શંકાઓ વધુ ગાઢ બની રહી છે. જો આક્ષેપો ખોટા હોય તો તપાસ કરીને સત્ય બહાર લાવવું પણ તંત્રની જવાબદારી છે અને જો ખોટા ફોર્મ ભરાયા હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. સાથે જ હાઈવે ચક્કાજામ જેવા વિરોધોથી સામાન્ય લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી પ્રશ્ન એ પણ છે કે આ વિવાદનું વહેલી તકે નિવારણ કેમ લાવવામાં નથી આવતું. હવે જોવાનું રહ્યું કે તંત્ર કેટલા ઝડપી તપાસ કરી યોગ્ય પગલાં ભરે છે. તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.